ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો સ્વાધ્યાય 11 ધોરણ 9 ગણિત અને 11મું પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 11.3 ની અંદર આપણે 4 દાખલા જોયા. આજે આપણે જોશું દાખલા નંબર 5. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે. તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? આવો શંકુ આકાર છે. આવો ખાડો શંકુ આકાર, આ ત્રિજ્યા હોય, આ શંકુની ઊંચાઈ હોય, આ તિર્યક ઊંચાઈ હોય. તો એનો વ્યાસ આપને આપ્યો એટલે તો પહેલા તો પ્રથમ શંકુનો ત્રિજ્યા, શંકુની ત્રિજ્યા એટલે કે r બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપને આપ્યો છે 3.5 મીટર, એને ભાગ્યા 2. એટલે તમારે લખવું હોય તો તમે લખી શકો, અથવા 1/10 કરો તો આ પોઈન્ટ નીકળી જાય. તો 35/20 કેટલા થઈ જાય? 35/20. આ યાદ રાખજો, મીટર. જરૂર પડશે તો આપણે ભાંગશું. શંકુની ઊંચાઈ, ઊંડાઈ કયો કે ઊંચાઈ કયો બંને એક જ. શંકુની ઊંચાઈ એટલે આ, એટલે કે h બરાબર 12 મીટર. ઊંડાઈ ને ઊંચાઈ બંને એક જ. શંકુની ત્રિજ્યા એટલે કે r વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપને આપ્યો છે 3.5 અને એને છેદમાં 2 એટલે કે 35/20 તમે લખી શકો. પોઈન્ટ કાપો તો મીટર હોય તો મીટર. તો શંકુની ઊંચાઈ એટલે કે h બરાબર 12 મીટર. બસ. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નહીં, આ એક ક્ષમતાની વાત આવી, કેટલું સમય. તો શંકુનું ઘનફળ બરાબર ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r વર્ગ h. 1/3 પાઈ r વર્ગ h. 1/3 પાઈ ની કિંમત મિત્રો 22/7. જો કીધું હોય 3.14 લો તો જ લેવાનો, નકર 22/7. અને જો પાઈના ગુણિતમાં એવો શબ્દ વાપર્યો હોય દાખલાની અંદર કે પાઈના ગુણિતમાં લ્યો, તો પાઈની કિંમત મૂકવાની નહીં. આપણો ચોથો દાખલો હતો ને, પાઈની ગુણિતમાં લ્યો, બરોબર છે, તો પાઈની કિંમત મૂકવાની નહીં. r એટલે 35/20 બે વખત છે, તો 35/20 r નો વર્ગ. h એટલે 12 મીટર, છેદમાં કાંઈ ના હોય તો 1. બસ. હવે છેદ ઉડાડો. 7 × 35, 4 × 20, 4 × 12. જો જ્યાં જ્યાં ઉડીને 3 3 કર જોયો મીંડો હાલવા. ચલો હવે 11 × 22 અને 10 × 20. ચલો હવે કાઈ 11 × 35 કરી નાખો, તો 11 × 35 અને છેદની અંદર વધ્યા 10. 10 ની એમ રાખાય. અહીંયા 7 × 35 થાય, 5 × 2 થાય, પણ એ કરાય નહીં. 11 × 55 ના 5 વધી પડી 5. 11 × 33 અને 33 ને 5 38 અને છેદની અંદર 10 એટલે કે 38 પોઈન્ટ. શંકુનું ઘનફળ બરાબર આ 385/10 એટલે કે 38 પોઈન્ટ. 1 પોઈન્ટ છે 5 મીટર સ્ક્વેર. પણ મિત્રો આપને એવું કીધું છે કે તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? તો 1 મીટર સ્ક્વેર બરાબર 1 કિલોલીટર. સોરી, ઘન આવે, બરાબર છે, મીટર સ્ક્વેર નથી, ઘન આવશે. તો 1 કિલોલીટર બરાબર 1 મીટર ઘન બરાબર 1 કિલોલીટર જ થાય. તો 38.5 મીટર ઘન બરાબર 38.5 કિલોલીટર. બે સેમ જ થાય. એ લખો લખાય તમારે કે 1 મીટર ઘન બરાબર 1 કિલોલીટર.
તો 38.5 મીટર ઘન બરાબર કેટલા કિલોલીટર? તો એ જ જવાબ આવશે 38.5 મીટર ઘન કિલોલીટર. તો આપણો જવાબ મિત્રો મળશે 38.5 મીટર ઘન.